નમસ્કાર મિત્રો, તમારું પેન્શન મેળવવા માટે તમારે દર વર્ષે ચૂકવણી કરનાર બેંકો, પોસ્ટ ઓફિસો, કોમન સર્વિસ સેન્ટર એટલે કે સામાન્ય સેવા કેન્દ્રો અથવા ઈપીએફઓના કાર્યાલયોમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ડીએલસી એટલે કે જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડે છે, જે રજૂ કરવાની તારીખથી 1 વર્ષ સુધી જ માન્ય હોય છે। આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી દ્વારા તમે તમારું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ડીએલસી એટલે કે જીવન પ્રમાણપત્ર ઘરે બેઠા કેવી રીતે જમા કરવી શકો છો। તમામ પેન્શનરોને જીવન પ્રમાણપત્ર જમા કરાવવા માટે ખાસ જગ્યાઓએ જવાની જરૂરિયાત પડતી, જે એક મુશ્કેલી બની ગઈ હતી, ખાસ કરીને એવા લોકો માટે જેઓ વૃદ્ધ છે અથવા ચાલવા ફરવામાં સક્ષમ નથી। પરંતુ હવે ઈપીએફઓ દ્વારા તમામ પેન્શનરો માટે તેને સુવિધાજનક બનાવી દેવામાં આવ્યું છે। ફેસ ટેકનોલોજીના માધ્યમથી હવે બધા પેન્શનરો પોતાના સ્માર્ટફોનનો ઉપયોગ કરીને પોતાના ઘરેથી જ પોતાનું જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકે છે। ચાલો જાણીએ કેવી રીતે। સ્ટેપ 1, તમારી પાસે 5 MP ફ્રન્ટ કેમેરાવાળો એન્ડ્રોઇડ સ્માર્ટફોન જેમાં ઇન્ટરનેટ હોય તેનો ઉપયોગ કરો। સ્ટેપ 2, પેન્શન વિતરણ અધિકારી, બેંક, પોસ્ટ ઓફિસ કે અન્ય સાથે નોંધાયેલ આધાર નંબરને પોતાની પાસે તૈયાર રાખો। સ્ટેપ 3, તમારા મોબાઈલ પર ગૂગલ પ્લે સ્ટોર પરથી આધાર ફેસ આરડી એપ અને જીવન પ્રમાણ ફેસ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો। સ્ટેપ 4, પ્રમાણીકરણ માટે પેન્શનર પોતાનો ચહેરો સ્કેન કરે। સ્ટેપ 5, પેન્શનર પોતાની વિગતો ભરે। સ્ટેપ 6, ફ્રન્ટ કેમેરાથી ફોટો પાડીને સબમિટ કરો અને તે સબમિટ થયા પછી જ તમને મોબાઈલ પર ડીએલસી એટલે કે જીવન પ્રમાણપત્ર, પ્રમાણ આઈડી અને પીપીઓ નંબર સહિતને ડાઉનલોડ કરવા માટે લિંક મળશે, જેનો અર્થ એ છે કે તમારું જીવન પ્રમાણપત્ર જમા થઈ ગયું છે। તો આ જાણકારી હતી ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ડીએલસી એટલે કે જીવન પ્રમાણપત્ર વિશેની। આભાર। જય હિન્દ।